આજે આપણે વ્રજ કે ભક્તમાંથી એક ચરિત્ર લેવાનું છે. હજી હું કન્ટિન્યુ રાજસ્થાન કે ભક્તમાંથી એટલે નથી આવતો કારણ કે હજી મને એટલો સમય નથી મળતો ને મારી ગાડી હજી પાટે નથી ચડી, એટલે પાટે ચડશે ત્યારે રાજસ્થાન કે ભક્તોમાંથી આપણે લેશું. તો અત્યારે વ્રજ કે ભક્તોમાંથી ચરિત્ર સંભળાવું ગોર ચરણદાસ બાબાજી. આ ગોર ચરણદાસ બાબાજી બંગાળની અંદર થઈ ગયા અને જ્યાં ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો ને નવદ્વીપ, એ નવદ્વીપ માંથી એને કોઈ ગુરુજી પાસેથી દીક્ષા લીધી. એના ગુરુજીનું નામ મને ભૂલાઈ ગયું છે, પણ દીક્ષા પછી ગુરુજીએ આનું નામ રાખ્યું ગોર ચરણદાસ બાબાજી. હવે આ ગોર ચરણદાસ બાબાજી છે ને, એને એકવાર એના ગુરુજીને કીધું કે ગુરુજી તમારી સેવા કરતા કરતા મને 10-12 વર્ષ થઈ ગયા છે અને આ 10-12 વર્ષની અંદર મેં નવદ્વીપ આખા દર્શન કરી લીધા. નવદ્વીપમાં ચૈતન્ય મહાપ્રભુએ જે લીલાઓ કરી છે એ લીલાઓના દર્શન કરી લીધા. પણ હવે મારી ઈચ્છા છે કે હું છે ને કે વ્રજભૂમિ જોવા જાવ. મારી ઈચ્છા છે, મારે વ્રજભૂમિ જોવી છે. તો જો ગુરુજી તમે આદેશ આપતા હોય તો વ્રજભૂમિ જોઈ આવું. ભાઈ વ્રજભૂમિનું તો આકર્ષણ જ એટલું સુંદર છે ને કે વાત ના પૂછો. ભાઈ ઈશ્વર અહીંયા ખેલ કરી ગયો છે, લીલા કરી ગયો છે, એટલે આ ભૂમિની એક વિશેષ મહિમા તો છે જ, એમાં કોઈ શંકા નથી. મારા પરિચયમાં એક બેન છે, એ બેન એક જગ્યાએ સંગીત કે કઈ શીખવા જતા ને એટલે એના સંગીતના ટીચર ખીલ્લી ઉડાવતા શું બધા વ્રજભૂમિમાં જાય છે, શું વ્રજભૂમિમાં દોડી દોડીને જવાનું હોય, અરે ભગવાન બધે છે, અહીંયા છે ને અહીંયા મળે છે ને આમ છે ને, મતલબ વ્રજભૂમિની ખીલ્લી ઉડાવે. ખીલ્લી ઉડાવતા હતા ને તો મારા પરિચયમાં જે બેન છે એ વ્રજમાં આવ્યા ત્યારે એને એમ કીધું કે એ ભલે ખીલ્લી ઉડાવે પણ મેં અનુભવ કર્યો કે જ્યાં કાનુડો લીલા કરી ગયો છે એ ભૂમિનું ખેંચાણ સાધારણ ભૂમિ કરતા વિશેષ છે ને છે કે મારો અનુભવ થઈ ગયો છે. મારો અનુભવ થઈ ગયો. પછી મેં એ બેનને સમજાવ્યા કે તમારો ઓલો ભાઈ જે ખીલ્લી ઉડાવે છે ને ખોટો નથી. ભગવાન તો સર્વત્ર છે, સર્વવ્યાપી છે, બધે પ્રગટ થઈ શકે, સાચો છે, ચાલો એનો સિદ્ધાંત સાચો છે. પણ છતાંય એમ છોકરાને ભણવા માટે નિશાળમાં મોકલવું પડે ને, એમ કૃષ્ણ પ્રેમના પાઠ શીખવા માટે કૃષ્ણની આ યુનિવર્સિટી છે અહીંયા આવવું પડે. બ્રજભૂમિ છે ને યુનિવર્સિટી છે કૃષ્ણ પ્રેમની, એટલે કૃષ્ણ પ્રેમ વ્રજ ભક્તિ શીખવી હોય તો બ્રજભૂમિના દર્શન કરવા આવવું પડે. જેવી રીતે કોઈ એમ છે કે ગુજરાતમાં કોનું શાસન છે તો આપણે એમ કહીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન છે. પણ કોઈ એમ કે મારે એને અહીંયા મળવું છે તો એ શક્ય નથી, એનું સ્થાન દિલ્હીમાં હોય, તમારે એની મુલાકાત લેવી હોય તો દિલ્હી આવવું પડે. ત્યારે તમે એમ કૃષ્ણ તો સર્વવ્યાપી છે, નો ડાઉટ. ઘણે ઘરમાં કાનુડો છે, હું કહું આપણા રોમમાં કાનુડો છે, નો ડાઉટ, નો સંશય, કોઈ શંકા નથી. પણ એ જ કાનુડો પ્રત્યક્ષ રૂપે વૃંદાવનમાં લીલા કરે છે અને વૃંદાવનમાંથી ભક્તિનો પ્રેમનો પ્રચાર કરે છે. એટલે કાનુડાને મળવું હોય ને તો વૃંદાવનમાં આવવું પડે. હાલાકી ભગવાન બધી જગ્યાએ મળે છે, હજી હું કઉ છું. પણ છતાંય જો એક ડોક્ટર હોય ને, એ ડોક્ટરની ડિગ્રી મળી જાય ને પછી ભારતમાં કોઈ પણ જગ્યાએ દવાખાનું ખોલી શકે. પણ ડિગ્રી ન મળે ત્યાં સુધી જે સરકારે કોલેજ નક્કી કરી હોય એ કોલેજમાં જઈને ભણવું પડે. એમ કૃષ્ણના દર્શન થઈ જાય, કૃષ્ણની અનુભૂતિ થઈ જાય પછી જીવ વિશ્વના કોઈ પણ ખૂણેથી કૃષ્ણ પ્રાપ્તિ કરી શકે. પણ એને અનુભૂતિ કે દર્શન કે કાંઈ ન થયું હોય તો વ્રજમાં એને સાધુ સંગ કરવો પડે, ભક્તિ શીખવી પડે, ડિગ્રી મેળવવી પડે, ત્યાં સુધી વ્રજમાં અવર જવર કરવી પડે. વ્રજભૂમિને ગૌણ કરો એ ન ચાલે એમ. હા, હજી હું કઉ છું ભગવાન બધેથી મળે છે, નો ડાઉટ. પણ કોઈ વ્રજભૂમિને ગૌણ કરતું હોય તો એ પણ અજ્ઞાની છે. વ્રજભૂમિને ગૌણ નહીં કરવાની. વ્રજભૂમિ તો પ્રેમની પાઠશાળા છે. અહીંયા તમને એ સાધુ સંતોનો સંગ મળશે કે જે કાનુડા તરફ આગળ લઈ જશે.
બીજે ક્યાં આટલો બધો સરસ મજાનો સંઘ છે, આવો શુદ્ધ સંઘ બીજી જગ્યાએ ક્યાં છે? બીજી જગ્યાએ સંઘ નથી. એટલે બ્રજભૂમિનું આકર્ષણ બધાને થાય એટલે ગોળ ચરણદાસ બાબા પણ એના ગુરુને કહે છે કે મારે ગુરુજી બ્રજભૂમિની અંદર જવું છે દર્શન કરવા. તો કે બેટા તું જાસ તો ખરા કે પણ પાછો નહીં આવી ગયો. તો કે હોય કઈ ગુરુજી પાછો કેમ ન આવવું છે? અરે મહિનો 15 દી ફરી અને પાછો આવી જઈશ. તો કે બેટા તું ઓનાથી પીછો છોડાવીશ તો પાછો આવીશ નહીં. ઓનાથી કાનુડા અને બલરામથી પીછો છોડાવવો બહુ કઠિન છે કે પીછો છોડાવીશ તો તું પાછો આવીશ ને? તો કે ના ના ગુરુજી હું વચન આપું છું કે મહિના દીમાં પાછો આવી જાય. વ્રતના દર્શન કરીને. તો કે બેટા નહીં આવી હગો તું. તો કે મને જવા દો ને ગુરુજી હું આવી જાય. તો કે જા તારી કિસ્મત ને તું જાણી કે તું જા વ્રજમાં. અને પછી ગૌરજ ચરણદાસ બાબા વ્રજમાં આવ્યા અને વ્રજના દર્શન કર્યા. તેનું મન મોહિત થઈ ગયું. કેવા સુંદર દર્શન, કેવી સુંદર ઝાંખી, કેવો સુંદર રસ, એનું શું વર્ણન કરવું. બહુ સુંદર અને દિવ્ય દર્શન થયા. અતિશય તો અતિશય સુંદર દિવ્ય દર્શન થયા ને એને એટલે આનંદ આવ્યો અને ખૂબ ભાવપૂર્વક અને વ્રજની પરિક્રમા કરી. અને વ્રજની પરિક્રમા કરતા કરતા છેલ્લે રહી ગયું દાઉજીનું મંદિર. દાઉજી ગોકુળની ઉપર છે. ગોકુળ ચિંતાહરણ મહાદેવની ઉપર છે દાઉજી. તો ઈ છે ને દાઉજી ગયા, ઈ છેલ્લા દર્શન હતા. પણ દાઉજીના દર્શન કરી અને દાઉજીનો કુંડ હતો એ કુંડ પાસે આરામ કરવા બેઠા. આરામ કરવા બેઠા ને એટલે મનમાં વિચારતા હતા ચાલો આખું વ્રત ફરી લીધું, હવે ગુરુજી પાસે બંગાળ વયો જાવ, પાછો મારા ગુરુજી પાસે વયો જાવ એટલે મારા ગુરુજી અને અમે પછી મળીને ભજન કરશું. તો એને ગુરુજીને મળવાની આખી તાલાવેલી જાય ગઈ. તો ચાલો ગુરુજી પાસે વહી જાવ. તો હવે રહ્યો હું તને જવા નહીં દઉં. તો ગોચણ બાબા કે કોણ છે, કોણ બોલે છે? તો કે હું દાઉજી તારો સખો ઈકીએ, તું મને ગમી ગયો છો એટલે હું તને નહીં જવા દઉં. તો કે દાઉજી મને રોકતા નહીં હો, મારે ગુરુજીને કહીને આવ્યો છું કે મારે તમારી પાસે પાછું આવી જવું છે. તમે મને રોકતા નહીં જો, હું એને કહીને આવ્યો છું મારા ગુરુજીને. તો કે પણ તું મને ગમી ગયો છો ઈકીએ. આ મારા દાઉજીની બાજુમાં જે ગુફા છે ને એ ગુફામાં ભજન કર તને બધું મળી જશે. ભગવાને મળી જશે, દર્શન મળી જશે, બધી પ્રાપ્તિ થઈ જશે. પણ તું મહેરબાની કરીને છે ને અહીંયા ભજન કરી. તો કે ના ના મને તો ગુરુજીએ કીધું છે હું તો જાઉં છું અને તમે મને હું રોકશો કે હું ઘડી હાલતો થઈ જાઉં અને હવાર થશે ને ત્યાં તો હું વ્રજની બારે વયો જઈશ. અને ગોળ ચરણ બાબાએ પોટલી લીધી અને પોટલી લઈને હાલવાનું ચાલુ કર્યું. હાલવાનું ચાલુ કરે ને તો પાછળથી બલરામજી બોલે હું તને નહીં જવા દઉં. આજે જો મેં હાલવાનું ચાલુ કરી દીધું છે કે હમણાં હવાર થાય છે વ્રતની સીમાની બહાર વયો જાવ. આ બાજુ તાણે બલરામજી પોતાની બાજુ તાણે તને નહીં જવા દઉં, નહીં જવા દઉં. એમ કરતા કરતા બાબા હવાર ઉઠી આયલા. હવાર પડ્યું ત્યારે ખબર પડી કે હું દાઉજીના કુંડની પરિક્રમા જ કરું છું. આખી રાત દાઉજીના કુંડની પરિક્રમા કરી રહી. આખી રાત. અને એક ડગલું આગળ જતા જઈ શક્યા. એક ડગલું આગળ જઈ શક્યા નહોતા. કહેવાનો ભાવ છે ને ખબર પડી ગઈ કે દાઉજી હવે મને જવા દેશે નહીં. અંતે બાબા દાઉજીએ કીધું તું ને એ ગુફામાં જઈ અને ભજન કરવા માંડ્યા. તો ગોરચરણ બાબાને આ રીતે દાઉજીએ રોકી લીધા. કહેવાનો ભાવ છે કે ધામ છે ભાઈ, ધામ કોના ઉપર કૃપા કરે અને કોને રોકી લે કઈ કહી શકાતું નથી. બિલકુલ કહી શકાતું નથી. કારણ કે ધામ અને કૃષ્ણ કૃપા કરે ઈજા ધામમાં રહી શકે છે. કાલે જ મેં રાધા બાબાનું સૂત્ર વાંચ્યું હતું કે ધામ અને કૃષ્ણ બે એક જ છે. જો કોઈ ધામમાં રહે છે તો માનો કૃષ્ણના ખોળામાં જ રહે છે. તો હું ચોખ્ખું લઈશું રાધા બાબા કે કોઈ ધામમાં રહે છે તો સમજી લ્યો કે કૃષ્ણના ખોળામાં જ રહે છે, કૃષ્ણની ગોદમાં જ રહે છે. આવો ધામનો મહિમા છે. તો એક વખત છે ને ગોરચરણ બાબા
વૃંદાવનની અંદર ભાગવત કથા સાંભળવા બેઠા. ગોરચરણ બાબાને એમ થયું કે અહીંયા ભાગવત હાલે જ છે, તો ચાલો ભાગવતનું થોડુંક શ્રવણ કરી લઉં, ભાગવત સાંભળી લઉં. તો એ ભાગવત સાંભળવા બેઠા ગોરચરણદાસ બાબા. તો ભાગવતમાં આવ્યું, નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂજેય ત્રંકી રેણુભી. એમાં એવું આવ્યું, ભગવાન કહે છે કે હું ભક્તોની પાછળ પાછળ ડોલું છું, અને ભક્તોની પાછળ પાછળ ડોલીને એની ચરણ રજ લઉં છું. પણ કેવા ભક્તો ખબર છે? નિરપેક્ષમ, કોઈની અપેક્ષા ન હોવી જોઈએ. મુનિમ, નિરપેક્ષમ મુનિમ, મુનિ એટલે મનનશીલ, ભગવાનનું ચિંતન કરતો હોવો જોઈએ. નિરપેક્ષમ મુનિમ શાંતમ એટલે શાંત હોવો જોઈએ, કામ ક્રોધ લોભ આવવા